બાપુનું નામ જપું ઓ વિજયગીરી બાપુનું નામ જપું કારણ રખિયો લાજ હમારી રખિયો લાજ मुझ गरीब पर महर मारी ऊपर 18 वर्ष थी ने मेहर कर दी है मुझे बापू ना 18 वर्ष पूर्ण थया पण एमना भंडारा में बापू मारे आववानुं थयुं सगापरा धार नु नाम सांभळ्युं એટલે મને ખબર પડી કે વિજયગીરી બાપુની અતિથિ છે કારણ કે બાપુના 18 વર્ષ પહેલા ભંડારામાં સૌ પ્રથમ વખત આવવાનું થયું શરૂઆતમાં વાત કરી પણ આજે 18 વર્ષથી એમની મેયર થઈ ગઈ છે અને ઘણા બધા બાપુના પ્રેમી એમના અનુયાયીઓ કહી કે એમના શિષ્યો કહી કે એમના ભક્તો કહી બાપુના નામે ઘણા બધા ભજનો લખીને મને મોકલેલા છે અને આજે બાપુના જ ગુણગાન ગાવ ભેગા થયા છીએ કારણ संत बड़े परमारथी वाको चितल अंग तपत बुझावे और नकी देवे अपनो रंग तारे मुझ गरीब पर महर करोने मुझ गरीब पर महर दूचा करी जय जयकार करिए प्रेम से बोलो विजयगिरी बापा की मुझ गरीब पर महर करो ने एक ज छे आसरो विजयगिरी बावलिया बेड़ा कर दो विजयगिरी बापा बेड़ा कर दो गरीब पर मुझ गरीब पर मेहर करो ने मुझ गरीब पर मेहर करो ने एक ज छे आधार ओ एक ज छे आधार विजयगिरी बापा बेड़ा कर दो पार विजयगिरी बापू बेड़ा कर दो जय विजयगिरी बापा
जब से गुरु शरण में आया, जब से गुरु शरण में आया, एक बात कहूँ मैं साची, मेरा रोम रोम हर्षाया, मेरा रोम रोम हर्षाया। कामणगारी बापा काया तुम्हारी, कामणगारी बापा काया तुम्हारी, और दर्शन देह धरो, दर्शन देह। जटावधारी, जटावधारी, हो जटावधारी, जोग धरो छे जटावधारी, એને જોગ ધરો છે, શરણે ગયો તે તરો, શરણે ગયો તે તરો, વિજયગીરી બાપા બેડા કર દો, વિજયગીરી બાબલિયા બેડા કર દો, મુझ गरीब पर मेरे करो ने दर्शन दे धरो, विजयगिरी बाबा बेड़ा कर दो, विजयगिरी बाबा कर दो बेड़ा। गुरु गम गांजो के भी भरोसे, गुरु गम गांजो के भी भरोसे, चितनी चलम करी, चितनी चलम करी, केम के दम दम मां आदम बिराजे, दम दम मां दम दम मां आदम बिराजे, भजन भंडार भरो, भजन भंडार भरो, विजयगिरी बापू बेड़ा कर दो, विजयगिरी बापू बेड़ा कर दो। केम के धीर गंभीर रूपी आधारे बिराजे, બિરાજતા નહીં પણ બિરાજે છે। 18 વર્ષ થઈ ગયા પણ હજી એની દિવ્ય ચેતના આપણી બધાની વચ્ચે છે। મહાપુરુષો જાતા નથી, मरना मरना सब कोई कहे मरी न जाने कोई, मरना उसी को कीजिए कि फिर आवागमन ना हो।
એ આ મરી જાણે છે, આ મહાપુરુષો છે બધા. ત્યારે કવિ બહુ સારા શબ્દોમાં વિજયગીરી બાવલિયાના ગુણગાન ગાય છે. અરે ભાઈ ધીર ગંભીર રૂપી સગા પરાધારે બિરાજે, પથ્થરમાં પ્રાણ પૂરો પથ્થરમાં ધીર ગંભીર ધીર ગંભીર રૂપી ધારે બિરાજે, પથ્થરમાં પ્રાણ પૂરો પથ્થરમાં અડોલું ભરી નિગમ જલ પાણી, અડોલું ભરી નિગમ જલ પાણી, અનહદ નાદ કરો, અનહદ હે અનહદ અનહદ નિરંજન ધૂણો ધખાવ્યો, અરે અલખ નિરંજન ધૂણો ધખાવ્યો, આલખ આલખ અલખ નિરંજન ધૂણો ધખાવ્યો, शिवोहम नाथ हे नाथ हे नाथ हे અનહત નાદ કહે કે શિવોહમ નાદ કહે, એ નાભીનો નાદ છે. એક શૂન શિખર છે અને એક નાભીનો નાદ છે. પણ સંગીતની ભાષામાં 3 સપ્તક હોય છે, મંદ્ર સપ્તક, મધ્ય સપ્તક અને તાર સપ્તક. મંદ્ર સપ્તકની જ્યારે એની સાધના કરીએ ત્યારે નાભીના નાદની સાધના છે. મધ્ય સપ્તકમાં જે આપણે બધા બોલી છીએ વાણી, એ બધી મધ્ય સપ્તક છે. અને તાર સપ્તકની જ્યારે આપણે એની સાધના કરીએ એટલે શૂન શિખરની વાત છે. ત્યારે હે નાદ હે નાદ હે નાદ હે નાદ
शिवो हम नाद करो हे शिवो नाद। अद्वैत आनंद एना उर्मा छलके अद्वैत आनंद उर्मा छलके भभूति भाल करो भभूति भाल करो विजय गिर बाबा कर दो बेड़ा विजय गिर बाबा कर दो बेड़ा। ऊंचा कर बाबा तमारा चरणनो महाराज मेहर करो महाराज मेहर ऊंचा कर ऊंचा कर ऊंचा कर बावलिया तुम्हारा चरणनो महाराज मेहर करो महाराज मेहर महेश पर बावलिया कृपा करो ने आ भजन महेश कवि महेश નું લખેલું છે આપણે હાજર ક્યાં બેઠા છે હાથ ઊંચા કરજો એકવાર ઊભા થાઓ મારા બાપ ઊભા થાઓ એકવાર હા બાપુ પ્રત્યે અનન્ય ભક્તિ છે એમની જોરદાર તાળીઓથી એમને વધાવો એમનું લખેલું ભજન છે વાદો મહેશ પર ખાલી મહેશ પર નહીં આપણા બધા ઉપર